હાર્દિક, સો આપણી બસ છે કે શું છે? અરે ભાઈ જન્નત છે, રેલવે 4 નૈડા વાળું. And here is Varun. આજે હું તમને છે ને બસ બતાવું, કેમ કે એસી પહેલાં બંધ કરી દઉં. બસ છે ને મેં મારી જિંદગીમાં તો ટ્રેન જોયેલી છે, બસ એસી વાળી જોયેલી, પણ આવી નથી જોઈ. કેમ કે લક્ઝરિયસ ફિલિંગ અને દસ્યામ બાબો એમ કહેવાય ને, સસ્તામાં હારા મારું દીધું હોય ને તો આ બસમાં જે સુવિધા છે ને બેસ્ટ મસ્ત છે. એમાંય આપણા કાઠિયાવાડી નામ પર, અને એ કાઠિયાવાડીની બસ મસ્ત બનાવી છે. સૌથી પહેલાં તો છે ને બસનું આ લોબી જોઈ લો, એકદમ મસ્ત. યલો કલર કેમ આકર્ષણ કરે એમ. આ એ બસની ફ્રન્ટની ડિઝાઇન. આઈ થિંક બસની સુવિધા લેવા માટે જય ખોડિયાર બસ સર્વિસ.com પર લોગિન કરવું અને બુક કરવી. આ બસમાં પહેલાં તો છે ને ચપ્પલ મૂકવાનું, બેગ મૂકવાનું, પાણી મૂકી મેં તોય મારું આ હમાઈ ગયું બધું. આમાં એસીના 2 પોઈન્ટ છે, પણ એસીના મોસ્ટ ઓફ તો એવું હોય કે હું જ્યારે ટ્રાવેલિંગ કરતો ને ત્યારે એસીના પોઈન્ટને એમ સેલોટે પાટી મારતો એટલે ઠંડી ન લાગે. તોય એસીનો પવન આવતો જ, પણ આમાં છે ને બંધ કરતો એટલે પવન બંધ થઈ જાય, એટલે એ એક શાંતિ છે. 2 લાઇટ છે. કૂવા ટાઈમે જો ચાદર આપે, ઓસીકું હોય, એક પાણીની બોટલ ફ્રી આપે. આ બાજુ ટેકો આપવા આ મસ્ત પાછળ બેક રેક્ઝિનનું આપેલું. એક તો છે ને મેઇન આ ટ્રાવેલરને ચાર્જિંગના પ્રોબ્લેમ બહુ હોય. ચાર્જિંગનો પોઈન્ટ આપેલા છે, એ 2 આપેલા છે. ઘણી અમુક બસમાં તો છે ને એક જ હોય, એકેય માંડ હોય. આને તો 2 આપેલા. ફોન મૂકવાનો સ્ટેન્ડય અલગથી છે. સો આ બસમાં આ સુવિધા બધી બહુ મસ્ત છે. આની પહેલાં પુણે ગયો હતો ને ત્યારે મારા નસીબમાં નહોતી આ બસ, કેમ કે ત્યારે આને ભાવ કંઈક 1200 થી 150 રૂપિયા હતા. પછી અત્યારે સિઝન જ થયો, અત્યારે ગયો ને ત્યારે પુણેથી મને ખાલી 780 કે 800માં પડી મને આ બસ. આ ફાયદો. 800 રૂપિયામાં આવી લક્ઝરિયસ બસ જેવી સુવિધા મેં કંઈ જોઈ નથી. બધા આ બસ છે કંઈ તો જો આવું બતાવું. આ બસ છે એસી વોલ્વો. બસ આવીને આવી સુવિધા એક ટ્રાવેલરને મળતી રહી ને એટલે ટ્રાવેલર વધારે ટ્રાવેલર કરે ને બ્લોગ બનાવતા રહે. થેન્ક યુ.